એચએનજીયુમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ ઝડપાઈ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુનિવર્સિટી સામે ગંભીર આરોપો લગાવ્યા અને પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વાત યુવરાજસિંહે કરી। મોટા પ્રમાણમાં નકલ ચોરી સામે આવી છે તેવું પણ તેમણે કહ્યું। પરીક્ષાનો સાહિત્ય વિદ્યાર્થીઓને અપાયું હતું અને 24 વિડીયોમાં પરીક્ષા ચોરી ઘટનામાં કેદ થઈ છે તેવું પણ તેમણે કહ્યું। વોટ્સએપ મારફતે પ્રશ્નપત્ર ગ્રુપમાં આવવામાં આવતા હતા તેવું પણ યુવરાજસિંહે કહ્યું તથા ઉમેદવારોને તમામ પ્રશ્નોનો જવાબ બતાવી દેવાયો હતો। વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરીને જવાબો લખી રહ્યા છે અને સંજય પટેલ કોલેજના કરતા ધરતા છે। ત્યારે યુવરાજસિંહે કહ્યું કે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ પણ ચોરી કરવામાં મદદ કરે છે। માથે રહીને ચોરી કરાવાય છે। સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ યુવરાજસિંહે કરી છે અને ચોરીના સીસીટીવી જાહેર કરવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે તથા આવી કોલેજોને પ્રતિબંધિત જાહેર કરાય તેવી તેમણે માંગ કરી છે। એચએનજીયુ યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાંતિજ ત્યાં એમએસસી સેમ 4 ની પરીક્ષા તારીખ 27 થી લઈ અને તારીખ 2 સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા। આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ, ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે। સંસ્થા એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એના તમામ સીસીટીવી અત્યારે એચએનજીયુ દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવે। આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે સાહિત્ય જે આપવામાં આવી રહ્યું હતું એ તમામ સરકારી સાહિત્ય હતું એટલે કે એચએનજીયુનું સાહિત્ય હતું। વોટ્સઅપની અંદર જે ચેટ છે એ તમામ ચેટ આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારશ્રી સુધી પહોંચે અને જાહેર નાગરિક સુધી પહોંચે એ પણ આપી રહ્યો છું, જેથી કરી આમાં વોટ્સઅપની અંદર થયેલી ચર્ચા અને જે નકલ કરાવે છે એ નકલ કરાવનારના પણ વિડીયો, એવું નથી કે એક ક્લાસરૂમનો વિડીયો, અમે બીજા અલગ અલગ ક્લાસરૂમમાં જઈને પણ આ વિડીયો ઉતારેલા છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ક્લાસરૂમમાં જઈ અને આ પ્રકારે બધા જ ક્લાસરૂમમાં એ એમએસસી સેમ 4 નું પેપર જે ચાલતું હતું એમાં બધા જ ક્લાસરૂમમાં ચોરી કરાવવામાં આવે છે, માથે રહીને ચોરી કરવામાં આવે છે। એચએનજીયુના સત્તાધીશો મોટાભાગની આ વાત એ જાણે છે છતાં પણ એ બધા જ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં, ગાંધારીની ભૂમિકામાં